કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ક્વોન્ટમ અંક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ક્વોન્ટમ અંક છે શું? તો સિમ્પલ ભાષામાં સમજીએ તો ક્વોન્ટમ અંક એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કોઓર્ડિનેટ છે. કોઓર્ડિનેટ એટલે અક્ષ છે. બરાબર? સિમ્પલ તમને સમજાવો, આપણે ઇન્ડિયન પોસ્ટમાં તમે કોઈ બી કાગળ પોસ્ટ કરવા જાઓ તો એ લોકો ખાસ કહેશે કે ભાઈ પછી પિન કોડ લખો એડ્રેસ પછી. અત્યારે હાલ હવે કુરિયર સિસ્ટમ આવી ગઈ છે એટલે તો વાંધો નથી આવતો, મને ગમે ત્યાંથી મળી રહે છે. પણ પહેલા આવું હતું કે પિન કોડ કમ્પલસરી લખવો પડે. ધારો કે હું મારા ક્લાસના એરિયાનો પિન કોડ કહું તો એ છે 382481. બરાબર? હવે સ્ટુડન્ટ્સ, કદાચ તમને ખ્યાલ હોય તો એમાંનો આ જે 38 કોડ છે ને, આ 38 કોડ એ ગુજરાત માટે છે. એટલે તમે બરાબર ગુજરાત માટેનો આ કોડ છે 38, અને પછી એને ઝોન નાના ભાગમાં પાડી દીધા છે. એમાં પર્ટિક્યુલર ભાગ એટલે એનો છે 2481. તો આ રીતે આખું ગુજરાત એના ચોક્કસ નંબરથી એને સાંકળ્યું છે. એટલે PIN એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, બરાબર, જેને આપણે કહીએ છીએ પિન કોડ. તો જેમ મેં તમને કહ્યું કે 38 ગુજરાત માટે, તો એવી રીતે એ પોસ્ટમેન ને પોસ્ટ ઓફિસમાં એને અમને ખબર જ હોય કે આ કોડ આવ્યો તો ચલો એને આ એરિયામાં જવા દો, આ હોય તો આ હોય તો આ. અત્યારે કેમ સમજાવું છું આ બધું? એનું રીઝન એ છે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, કઈ કક્ષક છે, કઈ પેટા કક્ષકમાં છે, અને એની સ્પિન શું છે. તો આવી બધી માહિતી એ તમને જસ્ટ એક આંકડા ઉપરથી મળે, જેમાં પિન કોડ પરથી મળે ને એવી રીતે એ જસ્ટ એક આંકડા પરથી ઇન્ફોર્મેશન મળે. એ આંકડાનું નામ આપ્યું છે પિન કોડ. બરાબર? અને અહીંયા એ આપણે એને આંકડાને નામ આપીશું ક્વોન્ટમ અંક. બરાબર? પેલા જેમ અહીંયા 382481 પિન કોડ કહો છો, એવી રીતે આપણે ઇલેક્ટ્રોનની માહિતી દર્શાવતા અંક એને કહેવાય છે ક્વોન્ટમ અંક. એટલે સ્ટુડન્ટ્સ, આની આપણે વ્યાખ્યા કહીએ તો એવું કહેવાય કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર, કક્ષકોના આકાર અને પ્રકાર, તથા ઇલેક્ટ્રોનની સ્પિન જેવી માહિતી દર્શાવતો અંક. તો એવા માહિતી દર્શાવતા અંકને ક્વોન્ટમ અંક કહે છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો આને ક્વોન્ટમ અંક કહેવાય. આ ક્વોન્ટમ અંકના ટોટલ 4 પ્રકાર છે. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ અંક. નંબર 2 કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. નંબર 3 ચુંબકીય ક્વોન્ટમ અંક. અને નંબર 4 સ્પિન ક્વોન્ટમ અંક. ઓકે, તો ક્વોન્ટમ અંકોના કુલ આ 4 પ્રકાર છે. ચલો લેટ સ્ટાર્ટ. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ અંક. સ્ટુડન્ટ્સ, આ મુખ્ય ક્વોન્ટમ અંક ઘણી બધી માહિતી દર્શાવે છે. જે પૈકીની પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવી ઘણી બધી ઇન્ફોર્મેશન છે. તો અહીંયા હું એક જનરલ ફોર્મેટ લખું છું કે આ ક્વોન્ટમ અંક શું દર્શાવશે. નંબર 1, તો આ ક્વોન્ટમ અંક મુખ્ય શક્તિ સ્તર દર્શાવે, કક્ષાનો ક્રમાંક દર્શાવે, એટલે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે એ દર્શાવે. મુખ્ય શક્તિ સ્તર આ તમને નેક્સ્ટ ક્વોન્ટમ અંક ચલાવીએ ને ત્યારે ક્લિયર થશે. સ્ટુડન્ટ્સ, હવે જોઈએ કે કક્ષાનો ક્રમાંક કેવી રીતે. તો જો તમને અહીંયા એક
વચ્ચે કેન્દ્ર છે, આ બધી કક્ષાઓ છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ઓકે, તો આ બધી કક્ષાઓ છે. તો ઇલેક્ટ્રોન માટે ધારો કે હું એમ કહું કે એક ઇલેક્ટ્રોન માટે n બરાબર 2 છે, ધેટ મીન્સ બીજી કક્ષામાં છે. n બરાબર 4 છે, ચોથી કક્ષામાં છે. n બરાબર 5 છે, પાંચમી કક્ષામાં છે. n બરાબર 1 છે, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. એટલે ઇન શોર્ટ મુખ્ય ક્વોન્ટમ અંક એની સંજ્ઞા છે n, અને એની ઉપરથી તમને એ ખબર પડશે કે ઇલેક્ટ્રોન કયા ક્રમાંકની કક્ષામાં છે, કયા નંબરની કક્ષામાં છે, કઈ જગ્યાએ છે, એ કક્ષા આપણને ખ્યાલ આવે છે. તો કક્ષાનો ક્રમાંક દર્શાવે નંબર 3. ચલો હવે આ ધ્યાનથી જોજો. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર દર્શાવે. અને નંબર 4 ઇલેક્ટ્રોનની સાપેક્ષ શક્તિ દર્શાવે. બરાબર. હા, આગળ બોરના સિદ્ધાંતમાં એવું આવે છે, આપને યાદ હશે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે જ્યારે ભ્રમણ કરતો હોય, જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો એની ઉર્જા વધે, હજી દૂર જાય તો ઉર્જા વધે, હજી દૂર જાય તો ઉર્જા વધે, એની શક્તિ ઉર્જા વધે છે. તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવશે. એવી રીતે અંતર, તો આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન માટે ધારો કે n બરાબર 2 છે, તો એ કેટલું દૂર કેન્દ્રથી, તો આપણે શું કહીશું કે ભાઈ 1 છે એના કરતા દૂર. ધારો કે આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, બરાબર, આ પહેલી, આ બીજી, બરાબર, અને અહીંયા કેન્દ્ર છે. તો આના પરથી આપણે આવું કહી શકાય જુઓ કે જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હશે તો એ બીજી, ત્રીજી, ચોથી કરતા દૂર, નજીક. જ્યારે બીજીમાં હશે કેવું કહેવાય, પહેલા કરતા દૂર, અને ત્રીજા અને ચોથા કરતા નજીક. બરાબર. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો એ પ્રથમ કરતા દૂર છે અને ત્રીજા ચોથા કરતા નજીક છે. કહેવાનો મતલબ તમે કોઈકની સાપેક્ષમાં એનું અંતર દર્શાવો છો. કેટલું દૂર, તો કે ભાઈ પહેલા કરતા દૂર, બીજામાં હોય તો ત્રીજા ચોથાથી નજીક. એની ઉર્જા કેટલી, ધારો કે ત્રીજામાં છે તેની ઉર્જા કેટલી, તો પહેલા અને બીજા કરતા એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય અને ચોથા કરતા ઓછી હોય. બરાબર. એટલે માટે જ્યારે તમે કોઈકની સાપેક્ષમાં દર્શાવો માટે એવું લખ્યું કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, પણ કેવું અંતર, સાપેક્ષ અંતર, અને ઇલેક્ટ્રોનની સાપેક્ષ શક્તિ, સાપેક્ષ ઉર્જા દર્શાવે. બરાબર છે ને. તો ચલો તમને અહીંયા આટલો તો કમ્પ્લીટ ખ્યાલ આવ્યો જશે. નેક્સ્ટ આપણે જોઈએ હવે આગળ. બે ઇમ્પોર્ટન્ટ પદ છે. પહેલું છે n² અને બીજું છે 2n². ફરીથી પહેલું છે n², બીજું છે 2n². n² નો અર્થ થાય છે n કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની, જો પછી પાછું એટલો છો મારે, કુલ કક્ષકોની સંખ્યા, જે તે કક્ષાની અંદર પેટા કક્ષા આવેલી હોય છે. આ પેટા કક્ષા એટલે કક્ષકો, તો એની સંખ્યા ખબર પડશે એ જે તે કક્ષા હોય એના સ્ક્વેરથી, અને એ સ્ક્વેર કરીને પછી જો એને 2 વડે ગુણો તો તમને મળશે n કક્ષામાં સમાવાતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. ચાલો, તો સ્ટુડન્ટ્સ પહેલો ક્વોન્ટમ અંક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે 1 બાય 1 ક્વોન્ટમ અંક લઈએ. એની પહેલા મારે તમને એક કોષ્ટક સમજાવવું છે. જુઓ, કોષ્ટકમાં અહીંયા હું લખું છું n એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક, એની ઉપરથી જે તે કક્ષાની સંજ્ઞા, એની ઉપરથી n² ને એની ઉપરથી 2n². n² એટલે હમણાં જ મેં કહ્યું હતું કક્ષકોની સંખ્યા સમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સ્ટુડન્ટ્સ હવે ધ્યાનથી જોજો. અહીંયા n બરાબર 1, 2, 3 અને 4.
તો આ n બરાબર 1 2 3 4 આ આપણે શું લીધું કક્ષાનો ક્રમાંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક એની ચોક્કસ સંજ્ઞા છે જેમ કે ફર્સ્ટ ની છે k l m અને n બરાબર તો અહીંયા આપણે દર્શાવી કક્ષાની સંજ્ઞા નેક્સ્ટ આપણે લખીએ છીએ અહીંયા n સ્ક્વેર જેની ઉપરથી આપણને કેટલી કક્ષકો એ ખબર પડશે ફર્સ્ટ માં હશે 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 એ રીતે આપણે બાજુમાં લખીએ બધાના બમણા તો 1 નો બમણા 2 4 દુ 8 9 દુ 18 અને 16 દુ 32 અને સ્ટુડન્ટ્સ યાદ કરો 9મા ધોરણમાં ભણ્યા હશો કે જે તે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાવી શકે તો પ્રથમ કક્ષામાં 2 થી વધુ ઇલેક્ટ્રોન ન ભરાવી શકાય બીજી કક્ષામાં 8 ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 બરાબર એ અહીંયા આપણે કોડિંગ મારફતે ભણ્યા n મુખ્ય ક્વોન્ટમ અંક એનો સ્ક્વેર કરો એટલે કક્ષકોની સંખ્યા અને જે સ્ક્વેર કર્યા બાદ એને 2 વડે ગુણીશું તો ઇલેક્ટ્રોનની સંખ્યા સંજ્ઞા આપણે યાદ રાખવી પડશે કોડિંગ માટે ઓકે ચલો તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ અંક ક્વોન્ટમ નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો નંબર 2 કોણીય વેગમાન ક્વોન્ટમ અંક એનું બીજું નામ છે એઝીમુથલ ક્વોન્ટમ અંક અને એની સંજ્ઞા છે l પેલાની જેમ જ સ્ટુડન્ટ્સ આપણે લખ્યું હતું ને કે આ ક્વોન્ટમ અંક કઈ કઈ બાબત દર્શાવે તો કોણીય વેગમાન ક્વોન્ટમ અંક નંબર 1 ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવે છે નંબર 2 ગૌણ શક્તિ સ્તર દર્શાવે છે ગૌણ શક્તિ સ્તર એટલે કક્ષાની અંદર પેટા કક્ષા આવેલી હોય બરાબર એ પેટા કક્ષાને કહેવાય છે ગૌણ શક્તિ સ્તર બરાબર તો આ ઇલેક્ટ્રોન એનું કોણીય વેગમાન ગૌણ શક્તિ સ્તર નંબર 3 કક્ષકોનો આકાર અને પ્રકાર દર્શાવે બરાબર નંબર 4 આ જે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક છે એમાં જે l છે l એ l ના મૂલ્યો ક્યાંથી ક્યાં હોય તો l ના મૂલ્યો હોય છે 0 થી n-1 તો આ ક્વોન્ટમ અંક ના મૂલ્યો આ રીતે દર્શાવાય છે બરાબર અને એક એક્સ્ટ્રા જનરલી આ MCQ માં પૂછે છે l ના મૂલ્યોની સંખ્યા કેટલી તો એ n જેટલી હોય તો સ્ટુડન્ટ્સ અહીંયા મેં સિમ્પલ આ જે ક્વોન્ટમ અંક જે દર્શાવે છે કોણીય વેગમાન એ દર્શાવ્યું હવે ઇલેક્ટ્રોન નું વેગમાન હવે જુઓ જો કોઈ પણ કણ એ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એ વખતે એનું વેગમાન જોવાય અને વેગમાન એટલે દળ અને વેગ બેનો ગુણાકાર બરાબર એટલે આ બેના ગુણાકારને આપણે વેગમાન કહીએ છીએ પણ અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ વખતે આપણે એનું કોણીય વેગમાન ધ્યાનમાં લેવું પડે અને કોણીય વેગમાનમાં ખાલી એક પદ વધારાનો આવશે r તો આ r શું કહેવાય છે સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજવાનો ટ્રાય કરીએ તો ચલો ધારો કે આ ઇલેક્ટ્રોનનો પથ છે જે વર્તુળાકાર માર્ગ છે બરાબર આ છે એ જે r છે એ જે પથ છે એ વર્તુળાકાર પથની ત્રિજ્યા આ જે ઇલેક્ટ્રોન છે એનું દળ m અને એની જે ગતિ છે એ ગતિને આપણે v વડે દર્શાવાય છે જે એક આકૃતિથી એ સમજીએ આપણે ચલો જુઓ ધારો કે અહીંયા કેન્દ્ર છે જો આ પહેલી કક્ષા છે ત્યારબાદ આ જો બીજી કક્ષા છે બીજી કક્ષાની થિકનેસ વધારે છે જોઈ લો અહીંયા બીજી કક્ષાની થિકનેસ વધારે છે કેમ કે એની અંદર ઘણી બધી કક્ષકો આવેલી હોય છે બહુ જ બધી અંદર કક્ષકો આવેલી હોય છે તો ધારો કે હું આને કહું પ્રથમ કક્ષા આને કહું બીજી કક્ષા
ત્રીજી કક્ષાની થિકનેસ એનાથી બી વધારે છે, ચોથાની એનાથી બી વધારે, કેમ કે કક્ષકોની સંખ્યા વધારે. એટલે હવે આપણે મુખ્ય શક્તિ સ્તર એ આખું બીજો નંબર અને એની અંદરની પેટા કક્ષા એટલે એને ગૌણ શક્તિ સ્તર કહેવાય. સ્ટુડન્ટ્સ હવે તમને ખ્યાલ આવી ગયો હશે ગૌણ શક્તિ સ્તર અને મુખ્ય શક્તિ સ્તર. મુખ્ય એટલે મેઇન આપણે એને ચલો એને હાઈવે સાથે સાંકળી શકીએ. ધારો કે આપણે એક આ હાઈવે છે બરાબર, એમાં આટલો ભાગ જવાનો આટલો ભાગ આવવાનો મોટો હાઈવે, અને એમાં આપણે જો નાની નાની લેન પાડીએ જેમાં આ ટોપ સ્પીડ, આ મીડિયમ સ્પીડ, આ લો સ્પીડ, એમાં જે 3 ભાગ હોય છે ને, તો જેમાંનો એક ભાગ છે એ કક્ષક કહેવાય ને આખે આખો એ હાઈવે કહેવાય. બરાબર સ્ટુડન્ટ્સ? તો ચાલો કોણીય વેગમાન ક્વોન્ટમ અંકમાં તમને આટલી ઇન્ફોર્મેશન ખબર પડી ગઈ હશે. હવે ફરીથી પાછું આના ટોટલ આવા 2 કોષ્ટક આપણે ભણવાના છે. શરૂ કરીએ. હવે આપણે અહીંયા કોષ્ટક જોઈ રહ્યા છીએ જેમાં L, હવે આ L બરાબર 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક એના ઇક્વલ્સ, હવે આપણે કક્ષક એના અનુરૂપ આપણે કક્ષક લખીએ તો 0 એ S કક્ષક દર્શાવે છે, L બરાબર 1 એ P કક્ષક દર્શાવે છે, L બરાબર 2 એ D કક્ષક દર્શાવે છે અને L બરાબર 3 એ F કક્ષક દર્શાવે છે. 0 S કક્ષક, 1 P કક્ષક, 2 D કક્ષક અને 3 F કક્ષક. આ રીતે આપણે લઈ શકાય. 13મું 0 1 2 અને 3 વેઢા આપણે લઈએ તો 0 1 2 અને 3. બરાબર? હવે પાછા કક્ષકમાં પાછા પેટા કક્ષકો છે એટલે એના પ્રકાર છે. જેમ કે L બરાબર 0 લઉં તો આપણે કક્ષકની સંખ્યા કેટલી, તો L બરાબર 0 એટલે 2 into 0 plus 1 એટલે અહીંયા 2 into 0 એટલે 0 અને plus 1 એટલે 1. 1 લઈએ તો 2 into 1 એટલે 2 અને 1 3. 2 લઈએ તો 2 દુ 4 અને 1 5 અને 3 લઈએ તો 3 દુ 6 ને 1 7. તો આ છે કક્ષકોની સંખ્યા. અને જો એના બમણા કરો તો જે તે કક્ષકમાં તમે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકો એની સંખ્યા તમને મળશે. એટલે કે 1 ના ડબલ 2, 2 ના ડબલ 3 ના ડબલ 6, 5 ના ડબલ 10 અને 7 ના ડબલ 14. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે 2 6 10 અને 14 આ લખ્યું આપણે જે તે કક્ષકમાં સમાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન રચના માટે આ કમ્પલસરી યાદ હોવું જોઈએ. S કક્ષકની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, P કક્ષકની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનની, D કક્ષકોની 10 અને F કક્ષકોની 14. નેક્સ્ટ બીજું એક કોષ્ટક આપ જોઈ રહ્યા છો જેમાં N કક્ષાની સંજ્ઞા, L ના મૂલ્યોની સંખ્યા 0 થી શરૂ કરવાની ને n-1 એ અટકવાનું, કક્ષકની સંજ્ઞા, પછી અહીંયા આપણે લખીશું કક્ષામાં સમાવતા, કક્ષકમાં સમાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષામાં સમાવતા ઇલેક્ટ્રોનની. ચાલો 1 by 1 લઈએ. 1 પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. પહેલી કક્ષાની કેપેસિટી, પહેલી કક્ષાની સંજ્ઞા K, બીજી L, ત્રીજી M અને ચોથી N. બરાબર? ચાલો L ના મૂલ્યો કેટલા હોય, ક્યાંથી શરૂ કરીએ અને કેટલા કેટલા થશે? તો ચાલો પહેલામાં N બરાબર હું 1 લઉં અને જો 0 થી શરૂ કરીને n-1 એ અટકે તો 1, તો 0 થી n-1 એટલે 1 - 1 0, તો 0 થી 0 એટલે એક જ મૂલ્ય થયું. 0 કક્ષક, 0 મૂલ્ય એ કઈ કક્ષક દર્શાવે યાદ કરીએ સ્ટુડન્ટ્સ? તો S. S કક્ષકની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, પહેલી કક્ષાની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની. n બરાબર 2, તો 0 થી શરૂ કરવાનું અને એક ઓછે ત્યાં અટકવાનું. 2 - 1 1 એટલે 0 અને 1. n બરાબર 3, તો એક ઓછા નંબર સુધી અટકવાનું. 3 છે તો 2 સુધી અટકવાનું. 4 છે તો શરૂ કરવાનું 0 થી અને એક ઓછા નંબર સુધી આવે ત્યાં સુધી અટકવાનું. બરાબર સ્ટુડન્ટ્સ? તો ચલો અહીંયા આ થશે. જુઓ હવે
ફરી પાછું 0 એટલે s કક્ષક, 1 એટલે p કક્ષક, 0 એટલે s કક્ષક, 1 એટલે p કક્ષક, 2 એટલે d કક્ષક. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી આપણે જોઈએ તો બધામાં s આવે છે, પછી p પણ અમુકમાં આવશે આગળ, પછી d પણ આવશે, તો કન્ફ્યુઝ થઈ જવાય. તો એના માટે સંજ્ઞામાં સહેજ ચેન્જ કર્યો છે. પહેલો ચેન્જ છે 1s. 1s નો મતલબ થાય છે કે s પ્રકારની કક્ષક અને એ પહેલી કક્ષાની. 2p એટલે 2 એટલે બીજી કક્ષા અને એની p પ્રકારની કક્ષક. 2s બીજા નંબરની કક્ષા, s પ્રકારની કક્ષક. 3d ત્રીજી નંબરની કક્ષા, ત્રીજી કક્ષા અને એની d કક્ષક. બરાબર, એટલે જો અહીંયા 2s 2p 3s 3p 3d. હવે n બરાબર 4 અને l બરાબર 0 એટલે 4s, n બરાબર 4 l બરાબર 1 એટલે 4p, 2 એટલે 4d અને 4f. બરાબર સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવી ગયો હશે. ઓછું સમજાયું હોય તો રિવાઇન્ડ કરીને ફરી એકવાર શાંતિથી જોઈ લો, 110% ખ્યાલ આવશે જ તમને. હવે અહીંયા આપણે લઈ રહ્યા છીએ જો બીજી કક્ષાની કેપેસિટી કેટલી, તો 2 ઇલેક્ટ્રોનની, અને p કક્ષકની કેપેસિટી કેટલી, તો એ છે 6 ઇલેક્ટ્રોનની. બરાબર, s કક્ષક છે એની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, p કક્ષકની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનની, ટોટલ થશે 8. તો સ્ટુડન્ટ્સ હમણાં જ મુખ્ય ક્વોન્ટમ અંકમાં આપણે ડાયરેક્ટ ભણ્યા હતા કે ભાઈ પહેલી કક્ષા એની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, બીજી કક્ષા તો એની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની. તો હવે એ બાયફર્ગેટ થયું કે આ જે 8 ઇલેક્ટ્રોન છે એ પૈકી 2 ઇલેક્ટ્રોન હશે 2s પ્રકારની કક્ષકમાં અને 6 ઇલેક્ટ્રોન હશે 2p પ્રકારની કક્ષકમાં. સેમ કઈ રીતે કહેવાય કે ભાઈ ટોટલ હાઈવે પર, વન સાઈડના હાઈવે પર ટોટલ 8 વાહનો છે, એ પૈકી 2 વાહનો ચાલે છે લો સ્પીડ પર અને 6 વાહનો ચાલે છે હાઈ સ્પીડ પર. બરાબર, એટલે જો આ એ રીતે થયું છે. બીજી જે થિકનેસ વધારે હતી એટલે એની અંદરના જે ઝીણા ઝીણા રસ્તા હતા એ પૈકી એ 8 માંથી 2 ભરાય છે 2s પ્રકારની કક્ષકમાં અને 6 ભરાય છે 2p પ્રકારની કક્ષકમાં. સ્ટુડન્ટ્સ તો તમને ખ્યાલ આવ્યો જ હશે. એવી રીતે આગળ ત્રીજી કક્ષા તો s છે એટલે 2, p છે 6, d છે 10 અને કુલ થશે 18. જોઈ લો, એવી રીતે અહીંયા 2, 6, d ની કેપેસિટી 10, f ની કેપેસિટી 14 અને ટોટલ થશે 32. બરાબર, એટલે અહીંયા બી એવું સમજી શકાય કે જે ટોટલ ચોથી કક્ષાની કેપેસિટી 32 ઇલેક્ટ્રોનની છે તો એ 32 પૈકી 2 ભરાશે 2s માં, 6 ભરાશે 4p માં, 10 ભરાશે 4d માં અને 14 ભરાશે 4f માં અને ટોટલ કેપેસિટી 32 થશે. તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવતો હશે તમને જે સમજાવું છું એ. નેક્સ્ટ ત્રીજા નંબરનો ક્વોન્ટમ અંક છે m, જેને કહેવાય ચુંબકીય ક્વોન્ટમ અંક. આ જે ચુંબકીય ક્વોન્ટમ અંક છે એ એના માટેનું એક જ કે આ સ્ટેટમેન્ટ તો એનું એક જ છે. આ ક્વોન્ટમ અંક કક્ષકોની સંખ્યા દર્શાવે છે. સ્ટુડન્ટ્સ તમને ઓર્સ્ટેડનો પ્રયોગ ખ્યાલ હશે. બરાબર, ઓર્સ્ટેડ એવું કહ્યું હતું કે જો કોઈ વાહક તારમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે અને જો એની નજીક કોઈ ચુંબકીય સોય, મુક્ત ભ્રમણ કરી શકે એવી ચુંબકીય સોય આપણે રાખીએ અને જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો ચુંબકીય સોય કોના વતન દર્શાવશે, ફરશે. એના પરથી ખ્યાલ આવે કે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને સ્ટુડન્ટ્સ આ સિદ્ધાંત પર આધારિત જમણા હાથનો અંગૂઠાનો નિયમ કે જો તમે
અંગૂઠાને કઈ દિશામાં રાખો, વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો, તો એની બળ રેખાઓ એ કઈ રીતે હશે કે જે બાજુ આંગળીઓ વળી હશે એ બાજુ હશે. બરાબર સ્ટુડન્ટ્સ? તો તમને ખ્યાલ આવ્યો હશે જે સમજાવું છું એ. અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળતો હતો અને એ જ ઇલેક્ટ્રોન અહીંયા કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો આનું એક સ્ટેટમેન્ટ જોઈએ જે આપણે યાદ રાખવાનું થશે. ધ્યાનથી જોજો સ્ટેટમેન્ટ. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની ફરતે ભ્રમણ કરે, હવે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની ફરતે ભ્રમણ કરે ને એ એની કક્ષકીય ગતિ કહેવાય. તો આવું પણ સ્ટેટમેન્ટ લખાય કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની કક્ષકીય ગતિને લીધે. એટલે ઋણ અહીંયા બોલીએ આપણે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની ફરતે ભ્રમણ કરે ત્યારે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે જેની અવકાશમાં દિશા આ ક્વોન્ટમ અંક વડે દર્શાવાય છે. બરાબર? તો આ ક્વોન્ટમ અંક વડે અવકાશમાં ઇલેક્ટ્રોનની દિશા ચોક્કસ આકારમાં જે ભ્રમણ કરે એ, અને નંબર 2 કક્ષકોની સંખ્યા દર્શાવે છે. ચાલો, એમના મૂલ્યો ક્યાંથી ક્યાં હોય? તો +L થી -L હોય અને એમના મૂલ્યોની સંખ્યા તો એ હોય 12+1. બરાબર? તો એમના મૂલ્યો ક્યાંથી ક્યાં? +L થી -L અને મૂલ્યોની સંખ્યા કેટલી? 12+1. આ 12+1 જે કક્ષકોની સંખ્યા ખબર પડતી હતી એ એટલે જે કક્ષકોની સંખ્યા દર્શાવે છે પેલા L વાળા પુસ્તકમાં આપણે ભણ્યા ને એ. ચાલો નેક્સ્ટ. હવે સ્ટુડન્ટ્સ આનું પણ આપણે એક કોષ્ટક જોવાનું છે. L બરાબર 0 જે S કક્ષક દર્શાવે છે. એમના મૂલ્યોની સંખ્યા તો એ થશે 2 × 0 + 1 એટલે એ થશે 1. એમનું મૂલ્ય કયું? તો એ થશે 0. ધેટ મીન્સ આપણે યાદ રાખીશું કે એક જ પ્રકાર ને, ધેટ મીન્સ એક બોક્સ અને એ S કક્ષક, અને S કક્ષક માટે m બરાબર 0 જ હોય. યાદ રાખીશું S કક્ષક માટે L બરાબર પણ 0 અને m બરાબર પણ 0. એક મૂલ્ય કમ્પ્લીટ. તો સ્ટુડન્ટ્સ આપણે આ બધા કોડિંગ યાદ રાખવાના છે. 1 એટલે p કક્ષક, 2 × 1 + 1 એટલે 2 × 2 ને 3 થશે. m બરાબર 3 મૂલ્યો થશે. +1 થી -1 એટલે +1 0 -1. બરાબર? હવે આ પૈકી એટલે આનો અર્થ એ થયો કે આમાં પણ 3 ખાના, px py pz જેટલા m ના મૂલ્યો હોય એટલા ખાના. અને હવે અહીંયા આપણે યાદ રાખીશું કે m બરાબર 0 હોય તો એને કહીશું pz કક્ષક, અને m બરાબર ±1 લઈએ તો કોઈ પણ લેવાય, px અને py. એટલે કે જો px બરાબર +1 લો તો py બરાબર -1, જો py બરાબર -1 લો તો px બરાબર +1. બરાબર? એટલે કોઈ પણ ચાલે. નેક્સ્ટ L બરાબર 2 જેને આપણે d કક્ષક કહીએ છીએ, અને એ 2 ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો 2 × 2 એટલે 2 × 4 ને 5.
હવે m બરાબર કુલ મૂલ્યો કેટલા 5 અને કયા કયા તો +2 થી -2 2 છે ને l બરાબર પ્લસ l થી -l તો અહીંયા લઈશું +1 +2 +1 0 -1 અને -2 that means આના ટોટલ 5 ખાના હોય સ્ટુડન્ટ્સ ફર્સ્ટ છે dz² dxy dyz dzx અને ફાઇનલી dx²-y². હવે જો m બરાબર 0 લઈએ તો એને કહીશું dz². ત્યારબાદ m બરાબર +or-1 એ આપણે લઈશું dyz અને dzx માટે અને m બરાબર +or-2 આ થશે dxy અને dx²-y² માટે. હવે જો l બરાબર 3 લઈએ તો એને કહેવાય f કક્ષક. ટોટલ 7 મૂલ્યો 3 દુ 6 ને 1 7 અને m બરાબર આપણે લઈશું +3 +2 +1 0 -1 -2 અને -3. હા, આ f કક્ષકોનો આકાર એટલો બધો જટિલ છે એને 3 ડાયમેન્શનલમાં લખો તો જ એને સમજી શકાય અને એની આકૃતિ આપણા સિલેબસમાં નથી. સ્ટુડન્ટ્સ આ 3 પ્રકાર કેમ ને આ કેવી રીતે આવ્યું આ કેવી રીતે થયા એ તમને નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે. ઓકે, હાલ પૂરતું અહીંયા સરખું ધ્યાન રાખો. અત્યારે જસ્ટ તમારું ફોકસ 100% કોની ઉપર હોવું જોઈએ આ જે તે કોડિંગ ઉપર. બરાબર છે સ્ટુડન્ટ્સ? ચલો તો આ ચુંબકીય ક્વોન્ટમ અંક પર કમ્પ્લીટ થયો. l બરાબર 0 એટલે s, 1 એટલે p, 2 એટલે d, 3 એટલે f. 0 હોય તો m બરાબર 0, 1 હોય તો +1 થી -1, 2 હોય તો +2 થી -2, 3 હોય તો +3 થી -3 અને જે તે કક્ષક માટે m નું મૂલ્ય ફિક્સ હોય એ કિંમતો આપણે યાદ રાખવી પડશે. MCQ માં પૂછાય, VSQ માં પૂછાય. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ છેલ્લો ક્વોન્ટમ અંક છે સ્પિન ક્વોન્ટમ અંક. આ જે સ્પિન ક્વોન્ટમ અંક છે આગળના જે 3 ક્વોન્ટમ અંક હતા ને મુખ્ય, કોણીય વેગમાન અને ચુંબકીય, એ ત્રણેય ક્વોન્ટમ અંકો ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત પર આધારિત હતા. જ્યારે આ જે સ્પિન ક્વોન્ટમ અંક છે એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલ છે. તો આ સ્પિન ક્વોન્ટમ અંક એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી કરવામાં આવે છે. ગાઉડ-સ્મિટ અને ઉહલેનબેક નામના વૈજ્ઞાનિકોએ એમણે શું કર્યું? હાઇડ્રોજન વાયુને એક વિદ્યુત વિભાર નળીમાં ભર્યા, જેમાં અહીંયા નાનો એક હોલ રાખ્યો હોય, પણ અત્યારે હોલ બંધ છે. અને ત્યારબાદ હાઈ વોલ્ટેજ એપ્લાય કર્યો. બરાબર? જેથી શું થયું? હાઇડ્રોજન જે વાયુ હતો ને, જે અણુ H2 અણુ, એ બ્રેક થઈને સિંગલ હાઇડ્રોજન પરમાણુમાં કન્વર્ટ થઈ ગયો. એટલો હાઈ વોલ્ટેજ એપ્લાય કર્યો અને ત્યારબાદ એને એક નળીમાંથી પસાર કર્યા. બરાબર? અને ત્યાં જ વીજ સમાંગ ચુંબકીય ક્ષેત્ર અપ્લાય કર્યું, N અને S. તો જેવું આમાંથી નળીમાંથી હાઇડ્રોજન પરમાણુની કિરણાવલી, આ છે હાઇડ્રોજન પરમાણુની કિરણાવલી, તો જેવી પસાર કરી અહીંયા પ્રસ્ફુરણ પડદો રાખ્યો તો એ 2 ભાગમાં કન્વર્ટ થઈ ગયા. હવે સ્ટુડન્ટ, હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1, પહેલી કક્ષામાં જો એને એક જ ઇલેક્ટ્રોન છે. તો જો હાઇડ્રોજન જ્યારે કેન્દ્રની ફરતે ફરે તો એ તો એક જ ઇલેક્ટ્રોન છે, તો કઈ રીતે 2 પ્રકારનું થતું હશે? તો ત્યારબાદ ગાઉડ-સ્મિટ અને ઉહલેનબેકે વિવિધ આ પ્રયોગ પ્લસ બીજા અમુક કેટલાય પ્રયોગો કર્યા જે આપણા સિલેબસમાં નથી. એ પ્રયોગો પરથી એમણે એવું પુરવાર કર્યું કે જ્યારે હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીના 2 ભાગ પડ્યા, ધેટ મીન્સ સેમ જે રીતે પૃથ્વી સૂર્યની ફરતે પણ ફરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે, સેમ રીતે ઇલેક્ટ્રોન પણ 2 પ્રકારની
ગતિ ધરાવે છે. એક છે કક્ષકીય ગતિ, બરાબર, યાદ હશે કક્ષકીય ગતિ એટલે કેન્દ્રની ફરતે ફરે, અને બીજું છે પોતાના ધરીભ્રમણ ગતિ. તો અહીંયા જે બે ભાગ પડ્યા એ ધરીભ્રમણ ગતિને કારણે પડ્યા. તો સ્ટુડન્ટ્સ જો આપણે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવીએ, એ સપોઝ આ રીતે ભ્રમણ કરે છે, આ પોતાની ધરી પર ભ્રમણ કરે છે, બરાબર. આ ધરીભ્રમણ ગતિ એ બે પ્રકારની હોય છે. તો સ્ટુડન્ટ્સ આ ટોટલ બે પ્રકારની ધરીભ્રમણ હોય. આ છે વિષમ ઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જોઈ લો, અને બીજી સેમ આવી હોય આનાથી વિરુદ્ધ સમઘડી દિશામાં, બરાબર. તો ગાઉડ-સ્મિટ અને ઉલેનબેકે પછી ફાઇનલ કરી દીધું કે આ લઈશું આપણે s +½ અને અહીંયા લઈશું s -½ એટલે સમઘડી દિશા હોય તો આપણે લઈશું +½ અને વિષમ ઘડી દિશા લઈશું તો એના માટે s = -½ એટલે સ્ટુડન્ટ્સ જેવી રીતે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને આપણે કહીશું ચુંબકીય ક્વોન્ટમ અંક વડે દર્શાવાય. અને એ પોતાની ધરી ઉપર ભ્રમણ કરે, સેમ કોની જેમ આપણે સૂર્યમંડળમાં જેટલા પણ ગ્રહો છે બધા બી પોતાની ધરી પર ભ્રમણ કરે જ છે. પૃથ્વીની વાત કરીએ તો 24 કલાકમાં એક રાઉન્ડ કમ્પ્લીટ થાય અને 365.25 દિવસમાં એ એક રાઉન્ડ પૂરું કરે છે. ખ્યાલ છે ને? એક ફરી પાછો એ જગ્યાએ આવી જાય છે, બરાબર. ચલો એક એક્સ્ટ્રા ઇન્ફો ખાલી આવી કહી દઉં સ્ટુડન્ટ્સ. બુધ ગ્રહ છે ને, જેમ મેં હમણાં અહીંયા સમજાવ્યું કે જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે દિવસ રાત થાય અને સૂર્યની ફરતે ફરે એમ વર્ષ વીતે, 1 વર્ષ 2 વર્ષ, તો એવી રીતે બુધ ગ્રહ નો દિવસ એ વર્ષ કરતાંય મોટો છે. એટલે કહેવાનો મતલબ કે એટલો ધીમો ફરે છે કે એક આખો રાઉન્ડ પૂરો કરે પોતાની ધરી ઉપર, એના કરતા તો એ સૂર્યની ફરતે એક વાર જલ્દી ફરી જાય છે, બરાબર. ખ્યાલ આવ્યો હશે કહેવાનો મતલબ? એટલે એનો દિવસ એ વર્ષ કરતાંય મોટો છે, બરાબર. ચલો એ તો એક્સ્ટ્રા ઇન્ફો હતો. સ્પિન ક્વોન્ટમ અંકનું મેં અહીંયા સમજાવ્યું તમને, સમઘડી અને વિષમ ઘડી, બરાબર, અને એની ઉપરથી આપણે ખ્યાલ આવ્યો છે. તો સ્ટુડન્ટ્સ અત્યારે મેં 4 ક્વોન્ટમ અંક અહીંયા કમ્પ્લીટ કર્યા. મુખ્ય ક્વોન્ટમ અંક n, પછી સ્પિન ક્વોન્ટમ અંક s, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક l અને છેલ્લું ચુંબકીય ક્વોન્ટમ અંક m. આ જે 4 ક્વોન્ટમ અંક કમ્પ્લીટ કર્યા એનું કોડિંગ તમારે ખાસ યાદ રાખવું પડશે. એ કોડિંગ માટે નાનકડી પ્રેક્ટિસ આપણે આપવા જઈ રહ્યો છું. કક્ષકો અહીંયા આપેલી છે અને એના માટે આપણે n, l અને m ના મૂલ્યો આપણે લખવાના છે, બરાબર. ચાલો સૌપ્રથમ 2pz. સ્ટુડન્ટ્સ આ 2pz માટે શું કહેવાય? તો n = 2, p બરાબર, હવે જે નંબર લખ્યો છે એ થશે મુખ્ય ક્વોન્ટમ અંક, p કક્ષક માટે l થશે 1 અને યાદ કરો સ્ટુડન્ટ્સ pz માટે m બરાબર થાય 0, બરાબર. ચાલો નેક્સ્ટ 4dz², n બરાબર 4, જે આંકડો લખ્યો છે તો મુખ્ય ક્વોન્ટમ અંક થવાનો. d કક્ષક માટે l બરાબર 2 હોય અને dz² છે તો એના માટે m બરાબર 0. 5py, n બરાબર 5, p કક્ષક માટે l બરાબર 1 અને py તો યાદ કરો આપણે કહેતા હતા +or -1 કોઈ બી લેવાય, તો આપણે અહીંયા બંને લખીશું, +1 અને -1 કોઈ બી આવી શકે. નેક્સ્ટ 3dx²-y², ચલો n બરાબર 3, પછી d કક્ષક માટે l બરાબર 2, x²-y² તો સ્ટુડન્ટ્સ યાદ કરો એના માટે +or-2 થાય, 8s, n બરાબર 8, s કક્ષક એટલે l બરાબર 0 અને m પણ 0 થશે. નેક્સ્ટ 5dxy માટે થશે અહીંયા n બરાબર 5, d કક્ષક માટે l બરાબર 2 અને xy છે તો ફરીથી +or-2, 7px, n બરાબર 7, p કક્ષક l બરાબર 1 અને px એટલે +or-1,
4dyz, n बराबर 4, d बराबर d कक्षक माटे l बराबर 2 અને yz છે એટલે +or -1, 3py, n बराबर 3 p कक्षक माटे l बराबर 1 અને py એટલે કે એના માટે +or -1. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો તો VSQ માં પૂછે, MCQ માં પણ આ પૂછે, તો આપણે ખ્યાલ આવ્યો હશે પ્રોપર. હવે તો હું નથી કરવાનો સ્ટુડન્ટ્સ, તમારે જ કરવાની છે. કોમેન્ટ સેક્શનમાં મને કહો શું આન્સર આવે. બરાબર, 1 2 3 4 5 6 અને 7 મેં અહીંયા આપ્યા. બરાબર, દરેકના મને આન્સર કહો. રાહ જોઉં છું તમારા આન્સરની. બરાબર, એકદમ ઈઝી છે. ચલો હવે હું અહીંયા ટોટલ 3 MCQ કરાવું છું. ત્રણેયનો ક્વેશ્ચન એક જ, ખાલી ઓપ્શન ચેન્જ છે. નીચે પૈકી કયા ક્વોન્ટમ અંકોનો સેટ ખોટો છે, અયોગ્ય છે? સ્ટુડન્ટ્સ, આના માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું? તો જુઓ, આના માટે આપણે ધ્યાન રાખીશું સૌપ્રથમ L ના મૂલ્યો તો ક્યાંથી ક્યાં હોય? 0 થી n-1. m ના મૂલ્યો ક્યાંથી ક્યાં હોય? તો +L થી -L. અને s બરાબર 2 જ મૂલ્યો હોય, +½ કાં તો -½ ત્રીજું મૂલ્ય શક્ય નથી. બરાબર, તો હવે ચલો 1 બાય 1 આપણે એપ્લાય કરીએ. ચલો પહેલા ઓપ્શન માટે n બરાબર 4 છે અને l બરાબર 0 છે. n બરાબર જો 4 હોય તો l ના મૂલ્યો 0 થી n-1 એટલે 0 થી 3 બે આવી ગયા, અંદર અપ્લાય થાય છે. l બરાબર 2 છે તો m બરાબર કેટલા હોય? +2 થી -2 એટલે કે +2 +1 0 -1 -2. તો જુઓ સ્ટુડન્ટ્સ, એમાંનું +1 છે જ, માટે આ પહેલું સેટ યોગ્ય છે ને s બરાબર જો +½ આપ્યો જ છે. બીજું ઓપ્શન ચેક કરીએ તો n બરાબર 2 હોય ત્યારે l બરાબર 0 થી n-1 એટલે 0 થી 2 - 1 એટલે 1. તો 0 કે 1 એક જ કિંમત, પણ અહીંયા આપી છે 3. ધેટ મીન્સ આ આપણો આન્સર થયો. પછી આ તો ચેક કરવાની આગળ જરૂર જ નથી. બીજો ચેક કરીએ, 3 છે તો 0 અને 0. તો યાદ કરો સ્ટુડન્ટ્સ, મેં કહ્યું હતું n બરાબર 3 અને l બરાબર 0 એટલે s કક્ષક. તો s કક્ષક માટે હંમેશા l બરાબર અને m બરાબર 0 0 જ હોય. s બરાબર +½ આપ્યો છે. 4 છે તો ફરીથી 0 થી 3 એ પૈકી 1 છે અને આ 1 હોય તો +1 0 -1 પૈકીનો ચલો છે જ આ. બરાબર સ્ટુડન્ટ્સ, એટલે અહીંયા પહેલા નંબરનો આન્સર થશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન પણ સેમ, એના ઓપ્શન પણ જોઈ લો. ચલો હવે જોઈએ. n બરાબર 4 તો l બરાબર 2 અને 0 થી n-1 તો ચલો 0 1 2 3 માંથી કોઈક હોવું જોઈએ. તો ચલો 2 છે અને m ના મૂલ્યો +2 થી -2 એટલે +1 +2 +1 0 -1 -2 એ પૈકી -2 છે. s બરાબર +½ સાચું. બીજું n બરાબર 2 તો 0 થી 1 0 અને 1 ચલો એ પૈકી 1 છે અને +1 હોય તો +1 0 -1 ચલો એમાંથી 0 આવી ગયું. s બરાબર +½ સાચું. 5 તો 0 થી 4 માંથી કોઈ એક હોવું જોઈએ. ચલો 0 છે અને અહીંયા બી આ 0 હોય તો આ 0 જ હોય. s બરાબર +½ ચલો આ સાચું. ઓપ્શન છે છેલ્લો પણ ચેક કરીએ. n બરાબર 2 l બરાબર 1 2 છે તો 0 અને 1 બે માંથી 1 આવી ગયો. l બરાબર 1 હોય તો m બરાબર +1 0 -1 માંથી જ હોવું જોઈએ અને અહીંયા છે -2 ખોટું છે. s બરાબર +½ બરાબર, એટલે કહેવાનો મતલબ કે આ અહીંયા અપ્લાય થતું નથી, માટે ડી દિલ્હી આપણો જવાબ થયો. અને સ્ટુડન્ટ MCQ નંબર 3, ચલો આ MCQ તમને આવડવો જ જોઈએ. જાતે ટ્રાય કરો, હું રાહ જોઉં છું તમારા જવાબની. તો સ્ટુડન્ટ અહીંયા મેં 4 ક્વોન્ટમ અંકોને લગતી જેટલી પણ ઇન્ફોર્મેશન હતી એ અહીંયા મેં કમ્પ્લીટ કરી.
બરાબર. આ તમને ગુજરાત બોર્ડ તો ખરું જ, સીબીએસઈ તો ખરું જ, સાથે સાથે તમને જી નીટમાં પણ ફાયદો કરાવશે. ઓકે સ્ટુડન્ટ, તો જી નીટ માટે તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું જ પડશે. તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. મિનિમમ 2 થી 3 વાર આ વિડીયો રિવિઝન કરજો, તો જ તમને પ્રોપરલી પરફેક્ટલી તમને આવડશે. બરાબર સ્ટુડન્ટ, ચલો તો પછી મળીએ